शेड्यूल एरिया, ट्राइबल एरिया, 5वीं अनुसूची विस्तार, ग्राम सभा, लोकसभा ने विधानसभा सबसे बड़ी ग्राम सभा में बोलावी ग्राम सभा में रद्द करतो ठराव कर्यो। जे ते जवाबदार अधिकारीओने आप्यो। काले कलेक्टर मैडम ने पण आ बधी वस्तुथी अवगत कर्या अने एमने आश्वासन पण आप्युं के हूँ स्थळनो मुलाकात लई अने त्यां देखीए पछी जे ते डिसिजन लई आवुं होवा छतां आज सवारमां 7 वाग्याना अरसानी अंदरमां 700 पोलीस आवे ने एवा निशाणवाळा ठेठ ट्राइबलनुं छेल्लुं गाम अने त्यां आवीने आवी प्रजा સાથે હેરાનગતિ કરી, મારકૂટ કરી આ હીન કૃત્ય છે એ ના થવું જોઈએ। અહીં બાજા ડોંગર તે પોલીસ નહીં બળિયા તે પોલીસ સમાતી નથી। સરકારને અમે જીઆઈડીસી નામે કોઈ પણ એક ઇંચ પણ આપવા તૈયાર નથી। દાહોદ જિલ્લામાં જીઆઈડીસી મામલે ફરી માહોલ ગરમાયો છે। ગ્રામ લોકો અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આજે પોલીસ દ્વારા જે બળ વાપરીને જે છે તે ખેડૂતોને ખેતરોમાંથી સર્વેની ટીમ આવેલી હતી ત્યાં ખસેડવામાં આવ્યા છે। અમારી સાથે આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। આજે સવારમાં શું ઘટના બની હતી? આજે સવારમાં લગભગ સવારના 8 કલાકે કચલદરા ગામે જે ખાંદાભલિયા વિસ્તાર છે ત્યાં પોલીસ લગભગ 700 થી 800 પોલીસ આવી અને જે ગામમાં ખેતરોમાં જે લેડીઝો, મહિલાઓ અને પુરુષો જે ખેતી કામ કરતા હતા ત્યાં એમના પોતાના સર્વે નંબરમાં આ લોકો જીઆઈડીસી માટે સર્વે કરતા હતા। એમાં મહિલાઓ અને પુરુષે પૂછ્યું કે શેના માટે શું સર્વે કરો છે, ત્યારે આ લોકોએ જવાબ આપવાને બદલે પોલીસે લાઠીચાર્જ કર્યો। ઘણા અમારા લોકોને, મહિલાઓને વાગ્યું છે, ઘણા ઘરો તોડ્યા છે, ઘણા ઘરોના માટલા તોડ્યા છે અને સરકારના આદેશથી આ પોલીસ એટલો પણ આદિવાસી વિસ્તારમાં અત્યાચાર કરે છે કે અમારી જે ખેડૂતોની જમીન પટ્ટા, નાના પટ્ટા ભાઈએ ભાગ પડેલા છે અને એનામાંથી જો જમીન લઈ જાય તો આ ગુજરાતનું સેવાડાનું ગામ છે અને મધ્યપ્રદેશના કને આ ગામ આવેલું છે। કોઈ બીજી જમીન છે નથી ત્યાં, તો આ જમીન માટે અમે કોઈ આપવા માંગતા નથી એવું આ ગામના લોકોનો, અમારો આગેવાનોનો, સૌનું અમારું એ જ કહેવું છે કે અમારી જમીન સરકારને અમે જીઆઈડીસી નામે કોઈ પણ એક ઇંચ પણ આપવા તૈયાર નથી। ચોક્કસથી અમારી સાથે અહીં બહેનો પણ છે, તેમની સાથે કાકી શું ઘટના બની હતી સવારમાં? હું ઘટા પણ તઈ આવ્યા અને આ પાસે લેડીઝે દંડા માર્યા। પછી મૂકી જાય કે દંડા હોકા મારો છે, જજે છે અમે અને તમે હોકા દંડો મારો છે, એવી રીતે પછી નચ્યા, બાજ્યા, ભાગો કરીને બગાડ્યા અને દંડા મારતા જાય વાહે। સવાર ક્યાં હતા આપને? કઈ રીતે આ પોલીસ તંત્ર આવ્યું અને તમામ ટીમો આવી? શું ઘટના? તો 7 વાગ્યાની પોલીસ આવી ગઈ તે અમે તો એમ જાણીએ કે કોણ આયા છે એમ, તે અમે જોવા અમે પોતપોતાની ખેતીવાડીમાં ઘેર માથા અડધા નકળ્યા નહીં હતા। તે પછી બધા આયા, તે પછી બધા એમ કે અહીંયા કરતા બધા અહીંયા ખેતરમાં કઈ આવી ગયા એમ કરે ને બધા જોવા નકળ્યા। તે જોવા નકળ્યા તે પછી એમ કે એને એમ કે આ લેડીઝ છે એમને બી પકડ્યો અને એમને બી મારો એમ કરીને બધા અમારા ઉપર હુમલો કર્યો। તે અમે પછી બધા લેડીઝ બધી હાથે પડી। તે પછી માણસને મારતા બધાને અડધાને પકડીને બી લઈ ગયા। તે અમે સાહડો એમાં અમે આવવા નહીં દઈએ અને અમે આલીએ ને અને ભણવા દઈએ ને, એક સાહડો બી નહીં આલીએ અમે જગા। મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ ક્યાં હતા અને સવારે શું ઘટના શું બની? પોલીસ આવી, સર્વેની ટીમો આવી, ત્યારબાદ શું ઘર્ષણ શું થયું? ખેતરમાં લીંદડી કરતા હતા, હવારમાં આવી ગયા 7 વાગે। અમે અહીંયા કોણ આવ્યા જોવા નીકળ્યા, બધી પોલીસ થઈ ગઈ। પોલીસ આવી ગઈ એટલે બધા માણસોને વાહે જ પડવા માંડ્યા, જીવી આવી તેવી વાસે પડવા માંડી। આ કોણ છે એમ કરીને જોવા નીકળ્યા। ફેરનો કીધું આ બૈરાને વાસે પડો, બૈરા ભાગ્યા, બધા ભાગ્યા, 4 માણસને પકડ્યા અને મારતા લઈ જા ડબ્બામાં ઘાલી દીધા। કાં લઈ જાય છે મારા માંડ્યા, અમે ડોંગર ચડી ગયા, ડોંગરે પાછળ પડ્યા। અહીંયા બળિયા કોતાડામાં પોલીસ, અહીં બાજા ડોંગર તે પોલીસ, નહીં બળિયા તે પોલીસ સમાતી નથી। જીઆઈડીસી મામલે જે ખેડૂતોએ આજે પોલીસ સાથે પણ બાદ બીડી હતી ને વહીવટી તંત્ર સાથે પણ બાદ બીડી લીધી હતી, કેમ કે તેઓનો વિરોધ છે કે અમારા વિસ્તારમાં અમારી જે સર્વેની જમીનો છે ત્યાં અમે જીઆઈડીસી નહીં આવવા દઈએ। અમારી પાસે સાથે સ્થાનિક આગેવાન છે, તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેવા માંગો? અમે એટલું જ કહેવા માંગીએ છીએ સર કે સવારના 7 થી 8ના ગાળાની અંદર 700 થી 800 પોલીસનો સ્ટાફ કચલદરા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો અને આવતીકાલે અમે કલેક્ટર મેડમ શ્રીને આવેદનપત્ર પણ આપ્યું। પણ જે સવારમાં પોલીસ સ્ટાફ આવે અને હવામાં મિનિમમ 4 થી 5 ફાયરિંગ કર્યું અને લોકોને જબરજસ્તી ગળદાપાડુનો માર મારી અને બેરહમીથી ગાડીઓમાં પૂરી
અને મિનિમમ અમારા માણસો લઈ ગયા, કઈ લઈ ગયા છે એ અમને હજી પણ ખબર નથી. ચોક્કસથી વર્ષોથી આ જીઆઈડીસી મામલે લડત લડતા આગેવાનો પણ અમારી સાથે છે. શું કહેશો, આજે પોલીસે દમન નીતિ વાપરી, વહીવટી તંત્ર પણ તેમના સાથે રહ્યું ને આજે ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી ખદેડી અને આ રીતે મારવામાં આ તો તદ્દન દુઃખદ ઘટના છે સાહેબ, કેમ કે આ લોકશાહી છે, રાજાશાહી નથી. અને આ લોકોએ જે રાજાશાહી જેવું વર્તન કર્યું, ઉપરથી જે તે જવાબદાર અધિકારીઓના મેળવવાના કારણે અમારા માણસોને બહુ માર્યા છે અને નીચે જમીન ઉપર ધસેડીને પણ માર્યા છે. વિડીયોમાં પણ દેખાય છે અને બધે પકડીને લઈ ગયા છે. લેડીઝોને પણ મારી છે, ગાડીઓ પણ તોડી નાખી છે અને માટલા પણ તોડ્યા છે. આવું હીન કૃત્ય ના કરવું જોઈએ, કારણ લોકશાહી છે. લોકશાહીમાં દરેક માણસને બોલવાનો વાણી સ્વતંત્ર અને અધિકાર છે. પોતાના હક માટે લડવાનો એક અધિકાર છે. એનો સીધું હનન કરવામાં આવ્યું છે, કેમ કે આ શિડ્યુલ એરિયા, ટ્રાઇબલ એરિયા, 5મી અનુસૂચિત વિસ્તાર, ग्राम सभा ना लोकसभा ने विधानसभा सबसे बड़ी ग्राम सभा में बोलावी ग्राम सभा में रद्द करतो ठराव कर्यो। जे ते जवाबदार अधिकारीओने आप्यो। काले कलेक्टर मेडम ने पण आ बधी वस्तुथी अवगत कर्या अने एमने आश्वासन पण आप्युं के हूँ स्थळनो मुलाकात लई अने त्यां देखीए पछी जे ते डिसिजन लई। आवुं होवा छतां आज सवारमां 7 वाग्याना अरसानी अंदरमां 700 पोलीस आवे ने एवा निशाणवाळा ठेठ ट्राइबलनुं छेल्लुं गाम अने त्यां आवीने आवी प्रजा સાથે હેરાનગતિ કરી, મારકૂટ કરી આ હીન કૃત્ય છે, એ ના થવું જોઈએ। એમને અમે વખોડીએ છીએ અને જે પણ જવાબદાર અધિકારીઓ આ હીન કૃત્ય કર્યું છે એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ। વત્તામાં જે માણસો પકડીને લઈ ગયા એમાં અમારા માણસોને ફરી પાછા આપે એવી આશા સાથે આજે અમે ભેગા થયા છીએ। અમારી સાથે અહીંયા અમરસિંહભાઈ માવી છે, જે વર્ષોથી આ જીઆઈડીસી મામલે લડત લડી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। અમરસિંહભાઈ, આજે આ તમામ ઘટના બની, હવે આગામી સમયમાં કઈ રીતનું આપ આને વિરોધ પ્રદર્શન આગળ વધારશો? આજે બનાવ બન્યો છે એ ખરેખર દુઃખદ કહેવાય। સરકાર જે જીઆઈડીસી બનાવવા માંગે છે પણ અહીંયાના સ્થાનિક લોકો જોડે કોઈ ચર્ચા બી કરવામાં આવી નથી અને ડાયરેક્ટ સરકારે એક સરમુખત્યારશાહીની જેમ ચલાવે છે। પણ અમે સ્થાનિક લોકોનો અહીંયાથી ખાસ વિરોધ છે અને અમે જીઆઈડીસી બનવા માટે જમીન આપવાના નથી અને જો સરકાર કે લોકતંત્ર એની સામે પડશે તો અમે ગામ લોકો પણ પડીશું અને અમે કાયદા ગાંધી ચિંધ્યા માર્ગે સામે લડત આપીશું અને ના માને તો અમે ગામવાળીઓ પણ કરી પણ જીઆઈડીસી માટે એક ઇંચ પણ જમીન આપવા દઈએ નહીં। ચોક્કસથી આજે ગામમાં જીઆઈડીસીનો માહોલ ગરમાયો હતો। પોલીસ વહીવટીતંત્ર પોલીસ કાફલા સાથે અહીંયા ગામમાં ધામા મારી દેવામાં આવ્યા હતા। વહેલી સવારે સમગ્ર ઘટના બની, ત્યારબાદ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને સમગ્ર ઘટનાને લઈને હવે વહીવટીતંત્ર તરફથી શું જવાબ આવશે તે તો હવે જોવું રહ્યું। પણ ગ્રામ લોકો અત્યારે પણ અડગ ઊભા છે કે અમે જીઆઈડીસી મામલે અમારી 1 ઇંચ પણ જમીન જે છે તે સરકારને આપીશું નહીં અને જો સરકાર ના માને તો આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવા માટે કટિબદ્ધ અને તૈયાર છીએ તેવું ગ્રામ લોકો કહી રહ્યા છે। ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક, દાહોદ।